મિત્રો, નકશા પ્રમાણે આપણું સપનાનું ઘર અહીં જ હોવું જોઈએ. ઓહો, આ રહ્યું મારું સપનાનું ઘર. તે સરસ લાગે છે. હું આ લઈ રહી છું. અને આ ઘર તમારા જેટલું સરસ નથી લાગતું. તેમાં તો કેટલાય વંદા અને કચરો છે. ઓ, આ તો ભયાનક છે. સારું, ત્યાં જુઓ. હું આ લઈ રહી છું. ઓ, ઊભા રહો. આવું સુંદર ઘર તો મારું હોવું જોઈએ. હું આ મારા માટે લઈ રહી છું. ઓ ના! હવે મારી પાસે વંદાવાળું આ ડરામણું ઘર જ બચ્યું છે. એક જ રંગના ઘરની ચેલેન્જ. ચાલો શરૂ કરીએ. છોકરીઓ, ચિંતા ન કરો. મેં બધું ઓર્ડર કરી દીધું છે અને આ રહી આપણી ડિલિવરી. અદ્ભુત. ચાલો બોક્સ ખોલીએ અને આપણા ઘર તૈયાર કરવાનું શરૂ કરીએ. ઓહ, તે શું છે? મારી જગ્યા પર ઉંદર. માઇક, કૃપા કરીને આને સાફ કર. ઓહ, હવે ઘણું સારું લાગે છે. ઓહ, આ ઉંદર ક્યુટ લાગે છે. અહીં તો કેટલી બધી ધૂળ છે. હું જોઈ શકું છું કે દરેક જણે પોતાના ઘરનું કામ શરૂ કરી દીધું છે. મને ખબર જ છે કે શું કરવાનું છે. ઓ એમાં, મને માફ કરજે. એમાં, શાંત થઈ જા. સારું, ચાલ. હું તને એક ટ્રીટ આપીશ. અને મારી પાસે એક મસ્ત આઈડિયા છે. ત્યાં જુઓ. સરસ. હા, અહીંથી બહાર નીકળો. આ મારું ઘર છે. હવે હું આને વાદળી રંગ કરીશ. આ થઈ ગયું. આ છત તો જુઓ. સરસ. અને ચાલો ત્યાં પણ થોડું ડેકોરેશન કરીએ. આ મારી મસ્ત કાર માટેનો રેસ ટ્રેક છે. અને આપણે અહીં એક ઝંડો લગાવી શકીએ છીએ, જેથી દરેકને ખબર પડે કે અહીં કોણ રહે છે. મને કંઈ નથી થયું. હું બસ ઘરની આસપાસ પીળા બુકમાર્ક્સ લગાવવા માંગતી હતી, પણ તે બરાબર ન થયું. ચાલો ફરી પ્રયત્ન કરીએ. ઓ, આ ઘણું સારું છે. હવે મારે ફુગ્ગો ફૂલાવવો પડશે. ચાલો આ કરીએ. હું દુનિયાનું સૌથી સુંદર ઘર બનાવીશ. અરે, આ ક્યાંથી આવ્યું? મેરી, શું આ તારો ફુગ્ગો છે? મેરી, તારું ઘર કેટલું સુંદર છે. એમાં, તે મેરીનું ઘર જોયું? ઓ, બધાએ પોતાના ઘર સજાવી પણ દીધા. હવે હું શું કરું? હા, મારા બોક્સમાં એક ગુલાબી ચટ્ટાઈ છે. ઓ, પ્લીઝ થઈ જાને. ઓહ, મારી આંગળી. આ એટલું સરળ નથી જેટલું મેં વિચાર્યું હતું. જો કે હું કોઈકને ઓળખું છું જે મને મદદ કરી શકે છે. બિલ્ડરો તો કંઈ પણ કરી શકે છે, ખરું ને? હેલો, શું તમે મને મદદ કરી શકો છો? ઓહ, એકદમ પરફેક્ટ. મેં તમને લોકોને પહેલા બોલાવવાનું કેમ ન વિચાર્યું? આ તો ઘણું ઝડપી છે. ઓહ, કેટલું ક્યુટ દિલ છે. ઓહ, પરફેક્ટ. હા, મારે તમને પૈસા ચૂકવવા પડશે. મારી પાસે ઘણા પૈસા છે. તો આ લો. બાય બાય. તમને મારું ઘર કેવું લાગ્યું? મસ્ત છે ને? કેટલું સ્વાદિષ્ટ કેળું છે. ઊભા રહો. હું આને મારા બગીચામાં રોપી શકું છું અને કેળાનું ઝાડ ઉગાડી શકું છું. ઓહો, જુઓ તો ખરા. મારું કેળાનું ઝાડ મોટું પણ થઈ ગયું. તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને હું અહીં આરામ કરી શકું છું અને તડકો માણી શકું છું. એક હિટ અને એક મોટો સ્વાદિષ્ટ કોકટેલ. પરફેક્ટ. વાહ, મેરીના બગીચામાં કેળા ઉગ્યા છે અને મને બહુ ભૂખ લાગી છે. એક સેકન્ડ ઊભા રહો. મારી પાસે એક મસ્ત આઈડિયા છે. હું બાસ્કેટબોલ કોર્ટ બનાવી શકું છું. મને અહીં બહુ મજા આવશે. આખરે હું એક પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર છું. મને તો એવી ટુર્નામેન્ટમાં પણ બોલાવવામાં આવ્યો છે જ્યાં અમે 3 માંથી 3જા નંબરે આવ્યા હતા. આ રહ્યો મારો સિગ્નેચર શોટ. એમાં સોરી. શું તું મને બોલ ફેંકી શકે છે?
શું તે આ કેવી રીતે કર્યું? ઓહ અને મારે બગીચા માટે હિંચકો તૈયાર કરવાનો છે. મને લાગે છે કે આ એટલું અઘરું નથી. વાહ, મેં કરી બતાવ્યું. આ તો બહુ મસ્ત છે. હું મારા મનપસંદ રમકડાને આના પર હિંચકો ખવડાવીશ. અને અહીં મારું ક્યુટ લેટર બોક્સ રહેશે. આને વધુ સુંદર બનાવવા માટે આના પર થોડા ક્યુટ સ્ટીકરો લગાવવાની જરૂર છે. તે ત્યાં શું કરી રહી છે? અને માઇક શું કરી રહ્યો છે? ઊભા રહો. ઓહ, ચાલો જોઈએ. ઓહ, મારે પણ લેટર બોક્સ જોઈએ છે. મને હમણાં જ એક આઈડિયા આવ્યો. હું આ સાદા પીળા બોક્સને કંઈક અદ્ભુત બનાવી દઈશ. આપણે ત્યાં થોડા ફૂલો લગાવીશું. સુંદર. શું છોકરીઓએ તેમના લેટર બોક્સ બનાવી લીધા? મારે પણ એક જોઈએ છે. આ વાદળી બોક્સ થોડું કંટાળાજનક લાગે છે, પણ મારી પાસે એક આઈડિયા છે. ચાલો આના પર ડાયનાસોર લગાવીએ. મસ્ત. ઓહ, હાય ટપાલી ભાઈ, શું તમે મારા માટે કોઈ પત્રો લાવ્યા છો? ઓહ વાહ, આ આફ્રિકાથી છે. થેન્ક યુ. તમારી મદદ કરીને આનંદ થયો. અને મારી પાસે તમારા માટે કંઈક છે સર. આ રહ્યું. ઓહ, તમારા લેટર બોક્સે મને બચકું ભર્યું. તમને આ રમૂજી લાગે છે? તો હવેથી તમને કોઈ પત્રો નહીં મળે. વાહ, આ સુંદર સ્ત્રી કોણ છે? તમે અદ્ભુત લાગો છો. ઓહ, તમે ખૂબ સુંદર છો. ઓહ, મારી પાસે તમારા માટે એક પત્ર છે. બ્યુટી ક્વીન. વાહ, થેન્ક યુ. આગલી વખતે બરાબર ચાલજો. હું જોઈ શકું છું કે દરેક પાસે પોતાનો બગીચો સજાવવાનો સમય હતો. અદો હવે ઘરને અંદરથી સજાવવાનો સમય આવી ગયો છે. અરે માઇક, તું આ શું કરી રહ્યો છે? હું મારા ઘરને અંદરથી વાદળી રંગ કરીશ. સરસ. અને આપણે ફ્લોર પર વાદળી રંગની ફોમ મેટ લગાવીશું. હવે બીજું શું કરું? હા, બરાબર. મારે મારી બધી બંદૂકો અને રમકડા માટે એક શેલ્ફની જરૂર છે. તે અહીં ખૂબ સરસ લાગે છે. અદ્ભુત. હગી વગી, મારા રમકડાનું ધ્યાન રાખજે. હવે મારે માઇનક્રાફ્ટમાં મળેલા થોડા હીરા દિવાલો પર લગાવવાના છે. હા, ડાયનામાઇટ ટેબલ. પરફેક્ટ. અને મારે મારા નવા પાલતુ ઉંદર માટે જગ્યા જોઈએ છે. હું તેનું નામ જેક રાખું છું. આપણે પોતાના માટે એક પ્લે એરિયા બનાવીશું. અદ્ભુત. આ તો બહુ મસ્ત છે. વાહ, માઇકે તેનો રૂમ સજાવવામાં મસ્ત કામ કર્યું છે. મને લાગે છે કે મારે પણ એવું જ કંઈક કરવું જોઈએ, પણ મારી પોતાની સ્ટાઇલમાં. સૌથી પહેલા દિવાલોનું કામ પતાવીએ. મારે અહીં થોડા વધુ ગુલાબી રંગની જરૂર છે, અને મારી ગુલાબી નેલ પોલિશ મને તેમાં મદદ કરશે. ચાલો, બધું બરાબર એવું જ લાગે છે જેવું હું ઈચ્છતી હતી. સરસ. અને હવે થોડા ગુલાબી વાદળો અને મારા બોયફ્રેન્ડ સાથેના ફોટા. ચાલો આ કરીએ. ઓહ, આપણે સાથે કેટલા ક્યુટ લાગીએ છીએ. અહીં ટેબલ બરાબર ફિટ થઈ જશે. અને મારું ક્યુટ ડેકોરેશન પણ. ઓહ હા, થોડું મ્યુઝિક હોય તો મજા પડી જાય. હું અહીં મારા વાળ ઓળાવીશ અને ગીતો ગાઈશ. બસ. અદ્ભુત. અને આ રહી મારી પાલતુ બિલાડી. ઓહ, તું દુનિયાની સૌથી અદ્ભુત બિલાડી છે. આઈ લવ યુ. બધાએ પોતાના રૂમ બનાવી લીધા અને મેં હજી સુધી નથી બનાવ્યો. ઓહ, આને તરત જ બદલવાની જરૂર છે. મારે દિવાલો પર મારો મનપસંદ પીળો રંગ કરવો પડશે. મને એક સની રૂમ જોઈએ છે જેથી તે હંમેશા ગરમ અને પોઝિટિવ રહે. ઓહ, કેટલું સુંદર છે. હવે આગળ વધીએ. મારે થોડી રેતીની જરૂર છે જેથી મને એવું લાગે કે હું બીચ પર છું. ઓહ, બસ. અને મારી ક્યુટ નાની બતક. તું દિવાલ પર જઈશ.
અહીં મારા મનપસંદ રમકડાનો આખો રેક છે. હાય બધાને, હું તમને બધાને પ્રેમ કરું છું. Nice. અને પછી એક ખૂણો છે જ્યાં હું ડ્રોઈંગ કરી શકું છું અને મારું યુકુલેલે વગાડી શકું છું. અને આ ચિત્ર અહીં ખૂબ સરસ લાગશે. આ જુઓ, આ મારો અને મારા કૂતરા જેરીનો ફોટો છે. જેરી, વુફ વુફ કર. તે કેટલો ક્યુટ છે. આ રહી તારી જગ્યા દોસ્ત. જેરી તરી રહેતા કડી. ગુડ બોય. આ ઘરો અદ્ભુત છે. મિત્રો, બહુ જલ્દી મળીએ. બાય.